અમદાવાદ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ છે ત્યારે અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં અબોલ જીવોને બચાવવા માટે મહાનગરપાલિકાએ વિશેષ આયોજન કર્યું. કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલયમાં વસતા અંદાજે 2190 જેટલા વન્યજીવોને ગરમીથી રક્ષણ આપવા માટે હાઈટેક સુવિધાઓ અમલમાં મૂકવામાં આવી છે. સિંહ, વાઘ, દીપડા અને હાથી જેવા પ્રાણીઓના પાંજરામાં 40 જેટલા એર કુલર લગાવવામાં આવ્યા, જ્યારે નિશાચર પ્રાણીઓ માટે જીઓથર્મલ એરેશન સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. સૂર્યના સીધા તાપથી પ્રાણીઓને બચાવવા પાંજરાઓ પર ગ્રીન નેટના શેડ બાંધવામાં આવ્યા. સતત પાણીનો છંટકાવ કરી પ્રાણીઓને ગરમીથી રાહત આપવાના પ્રયાસો શરૂ કરાયા છે. એટલું જ નહીં, પ્રાણીઓમાં ડિહાઇડ્રેશનની સમસ્યા ન થાય તે માટે તેમના આહારમાં પણ ધરખમ ફેરફાર કરવામાં આવ્યા. વેટરનરી ડોક્ટર્સની દેખરેખ હેઠળ વન્યજીવોને ગરમીમાં ઠંડક આપતા ફળો પીરસવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત પ્રાણીઓને પીવાના પાણીમાં ORS પાવડર અને ગ્લુકોઝ ઉમેરવામાં આવે છે. વિદેશી પ્રાણીઓ પર ગરમીની અસર ન થાય તે માટે મેડિકલની ટીમ સતત ચેકઅપ, વેક્સિનેશન અને ડીવોર્મિંગની કામગીરી કરી રહી છે. આ તરફ જૂનાગઢના સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પણ પ્રાણીઓને ગરમીથી બચાવવા માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી. પ્રાણીઓના પાંજરામાં પાણીના કુંડ બનાવવામાં આવ્યા છે. સાથે જ પાંજરાઓમાં ફુવારાની પણ વ્યવસ્થા છે. ગરમીથી બચાવવા ગ્રીન નેટ અને ખાસ ફ્રૂટ આઈસ ક્યુબ જેવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે, જેથી પ્રાણીઓ આકરા તાપથી રાહત મેળવી શકે. વેકેશનને લઈને સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે, જેમના માટે પણ ઠંડા પાણી સાથે છાંયડાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.